હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ 19મા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ 19મા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે. આજે જાણીએ વલ્લભભાઈ જ્યારે જેલમાંથી છૂટ્યા અને સિમલા ગયા હતા તે પ્રસંગ વિશે. વલ્લભભાઈ પટેલ જેલમાંથી છૂટીને ગાંધીજીને મળ્યા અને ત્યારબાદ સીધા સિમલા ખાતે આયોજિત પરિષદમાં પહોંચ્યા હતા. આ પરિષદમાં તેને જોઈતું સકારાત્મક પરિણામ ન મળ્યું, જેનું કારણ ઝીણા સાહેબે કે જેઓ મુસ્લિમ લીગના નેતા હતા, જેમણે પહેલાથી જ સિમલામાં અક્કલ વલણ થકી લોકોને તેમના તરફ કરી લીધા હતા. સરદાર પટેલ તેની વર્તમાન પરિસ્થિતિ વિશે બરાબર સમજી ગયા કે કોંગ્રેસના વનવાસ દરમિયાન મુસ્લિમ લીગે અંગ્રેજ સરકારની મદદથી પોતાની સ્થિતિ સુધારી લીધી છે. આ બાદ તો વાતાવરણ તંગ બનતું જ ગયું અને કોંગ્રેસના કેટલાક મોવડીઓને પણ લાગવા માંડ્યું કે હિંદના ભાગલા પાડવા સિવાય દેશમાં સુખ શાંતિ સ્થાપવી મુશ્કેલ છે. આવી જ રીતે સરદાર પટેલ કોઈ પણ જગ્યાનું વાતાવરણ અને પરિસ્થિતિ જોઈને નક્કી કરતા કે હવે લોકો માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે. જય સરદાર.